વેલકમ ટુ લક્ષ્મી ફૂડ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો ચાલો, આજે આપણે બનાવવાના છીએ એકદમ હેલ્ધી ચટપટો નાસ્તો. એકદમ ફટાફટ બની જાય અને ખાવાની મજા આવે. અને ડાયટમાં જો તમે આ નાસ્તો કરશો ને તો તમારું વેટ ફટાફટ લોસ થવાનું છે અને એકદમ હેલ્ધી પણ છે. અને જો આ ભેળ બનાવીને તમે ખાશો ને તો તમને જલ્દી ભૂખ પણ નહીં લાગે. તો આપણે બનાવવાના છે અમેરિકન મકાઈની ભેળ. એના માટે મેં એક મકાઈના દાણા આવી રીતે કાઢી અને એને બોઇલ કરી લીધેલા છે. હવે આપણે આની અંદર નાખવા માટે લીલા ધાણા, કાચી કેરી અને ઝીણા ઝીણા ટુકડા કરેલા છે. ડુંગળીના પણ મેં ઝીણા ઝીણા ટુકડા કરી લીધેલા છે. સેમ ટામેટાને પણ એકદમ ઝીણા ચોપ કરી લેવાના છે. આ બધું જ મેં એકદમ મીડિયમ સાઇઝની વાટકી આવે એ પણ અડધી વાટકી ભરી અને વેજીટેબલ્સ લીધેલા છે. અડધી ચમચી જેવો મરી પાવડર, અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર, અડધા લીંબુનો રસ, તમે એક આખા લીંબુનો રસ પણ લઈ શકો છો. થોડીક શેજવાન ચટણી 5 ચમચી જેવી, સંચળ પાવડર થોડોક લેવાનો છે, ચાટ મસાલો એ પણ ચપટી લીધેલો છે અને તીખાસ માટે આપણે થોડુંક લાલ મરચું પાવડર લઈ લીધેલો છે. આ બધી જ વસ્તુ એડ કરી અને આપણે એકદમ સરસ હેલ્ધી, ટેસ્ટી, ચટાકેદાર, મસાલેદાર એવી અમેરિકન મકાઈની ભેળ બનાવીને તૈયાર કરવાની છે. તો એના માટે મેં એક મિક્સિંગ બાઉલ લઈ લીધેલો છે. એ બાઉલની અંદર સૌથી પહેલાં આપણે અમેરિકન મકાઈના દાણા એડ કરી લેવાના છે અને પછી 1 બાય 1 બધી જ વસ્તુ આપણે આમાં એડ કરી લેવાની છે. આમાં હજી તમારે કંઈ બીજા વેજીટેબલ્સ કે એવું એડ કરવું હોય તો તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કે એડ કરી શકો છો. આ ભેળ ખાવાની બહુ જ મજા આવે છે. વેઇટ લોસ કરતા હોય ત્યારે તમે જો આ ભેળ બનાવીને ખાશો તો તમારું વેઇટ ફટાફટ લોસ થશે અને તમે આ ખાશો તો તમને જલ્દી ભૂખ પણ નહીં લાગે અને પ્રોટીનની કે ફાઇબરની કમી પણ નહીં થાય બોડીની અંદર. તો વેઇટ લોસ કરતા હોય અને વેઇટ લોસ ના કરતા હોય તો પણ આ ભેળ બનાવીને તમે ખાજો અને એકવાર ચોક્કસથી બનાવજો. જો એક વખત બનાવી લીધી તો તમને વારે વારે બનાવી અને ખાવાની ઈચ્છા થશે. જો તમે મારી વિડીયોમાં નવા હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને પ્રેસ કરી દેજો, જેથી કરીને આવનાર તમામ નવી રેસીપીના વિડીયો ફટાફટ તમારી સુધી પહોંચી જાય. બધી જ વસ્તુ મિક્સિંગ બાઉલમાં આવી ગયેલી છે. લાસ્ટમાં ધાણા એડ કરી અને દરેક વસ્તુને આપણે ચમચાની મદદથી એકદમ સરસ મિક્સ કરી લઈએ છીએ. તમે જોઈ શકો છો, દેખાવમાં પણ બહુ જ સરસ લાગી રહેલી છે અને ટેસ્ટમાં તો બેસ્ટ બનેલી હશે. એકદમ આનો ચટપટો ટેસ્ટ આવે છે, બધાને ભાવે છે આ વસ્તુ. હવે આનાથી વધારે આપણે હજી થોડોક તીખાસ અને ચટપટો ટેસ્ટ લાવવા માટે જે કોથમીર મરચાંની ચટણીની રેસીપી આગળ બતાવેલી છે એ 1 ચમચી ભરી અને હું ચટણી એડ કરું છું. તમે કેવું તીખું ખાઈ શકો છો એ પ્રમાણે તમારે આની અંદર તીખાસ એડ કરવાની છે, કેમ કે આપણે મરી પાવડર નાખ્યો છે, સૂકું મરચું નાખ્યું છે, તો તમારે જેવું ખાઈ શકો એ પ્રમાણે ચટણીનો ઉપયોગ કરી લેવાનો છે. તો મકાઈની ભેળ આપણી રેડી છે. એક સર્વિંગ બાઉલ લઈ અને એની અંદર આપણે ભેળને સરસ સર્વ કરી લેવાની છે. તમે ડાયટ કરતા હોય ને કંઈ જોબ કે બિઝનેસ કરતા હોય તો તમે લંચ બોક્સમાં પણ સાથે લઈ જઈ શકો છો. જો તમને મારા વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ગ્રુપમાં ચોક્કસથી શેર કરજો. અને આવી રીતે તમે પણ ભેળ બનાવજો. પહેલી વખત બનાવતા હશો તો પણ તમારી ભેળ સરસ બનવાની છે. મારી વિડીયોમાં લાસ્ટ સુધી બને રહેજો અને આપેલી દરેક ટ્રીક અને ટિપ્સને ફોલો કરી અને બનાવશો તો તમારી પણ મકાઈની ભેળ બહુ જ સરસ બનીને તૈયાર થવાની છે. ઉપરથી આપણે લીલા ધાણા અને જે સેવ આવે છે બેસનની સેવ, એકદમ નાયલોન સેવ આવે નથી લેવાની, એનાથી 1 નંબર વધારે મોટી હોય થોડીક જાડી એ ટાઈપની લેવાની છે. ને બંને નાખી અને આપણે સરસ ગાર્નિશ કરી લેવાના છીએ. આની ઉપર હજી તમારે દાડમના દાણા કે એવું નાખવું હોય એ મસાલા સિંગ કે એવું તો તમે નાખી શકો છો.
એ આપણને કેવું ટેસ્ટમાં ભાવે છે એ પ્રમાણે થોડુંક એડ કરી શકો છો. તો છે ને એકદમ સરસ, જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી સરસ મજાની એકદમ હેલ્ધી ટેસ્ટી એવી અમેરિકન મકાઈની ભેળ બનીને તૈયાર થઈ ગઈ છે. ઘણી વખત આપણે મેળામાં કે એમ જતા હોય ત્યારે આ ભેળ ત્યાં બહુ જ જોવા મળતી હોય છે. લારીની અંદર આ ભેળ વેચાતી હોય છે. તો તમે પણ આવી રીતે બનાવો ને એન્જોય કરો. થેન્ક યુ.